હેલો તાલીમાર્થી મિત્રો, જોઈ લો રિઝલ્ટ્સ. ગયા વર્ષે અમુક ટ્રેડના એમસીક્યુના વિડીયો બનાવેલા હતા. તેમાં આ રીતે સારા માર્ક્સ આવેલ હતા. આ વિડીયોમાં એઓસીપી ટ્રેડના પ્રથમ વર્ષ માટેના અતિ મહત્ત્વના એવા નિમી તથા ભારત સ્કિલના પ્રશ્નો આપેલા છે, જેથી આ વિડીયો પરીક્ષા આપતા પહેલાં એક વખત જરૂરથી રિવ્યૂ કરી લેજો, જેથી તમને સારા માર્ક્સ મળી શકે. તો ચાલો પ્રશ્ન શરૂ કરીએ. ક્વેશ્ચન 1. વર્કશોપમાં સામાન્ય સલામતી શું છે? ઢીલા કપડાં પહેરવા, સાંકળો અને બાંધણી પહેરવી, સલામતી શૂઝ પહેરીને, પ્લાસ્ટિક અથવા રબરના સેન્ડલ પહેરવા. આન્સર છે સલામતી શૂઝ પહેરીને. નેક્સ્ટ ક્વેશ્ચન. કામ કરવાની સલામત રીત કઈ છે? કાર્ય કરવાની અસરકારક અને યોગ્ય રીત, કામ કરવાની એક પ્રાચીન રીત, ઉતાવળમાં કામ સાંભળવાની એક રીત, સામાન્ય કાર્ય કરવાની રીત. આન્સર છે કાર્ય કરવાની અસરકારક અને યોગ્ય રીત. નેક્સ્ટ ક્વેશ્ચન. હાથની સલામતી માટે કયો ઉપયોગ થાય છે? ગોગલ્સ, મોજા, કોટ કે ગમબૂટ? આન્સર છે મોજા. નેક્સ્ટ ક્વેશ્ચન. આર્ક વેલ્ડિંગમાં આંખોને સુરક્ષિત રાખવા માટે કોનો ઉપયોગ થાય છે? માસ્ક, સનગ્લાસ, ડાર્ક ગ્લાસ સ્ક્રીન કે સ્પષ્ટ ચશ્મા? આન્સર છે ડાર્ક ગ્લાસ સ્ક્રીન. નેક્સ્ટ ક્વેશ્ચન. એસિડ બર્નિંગ માટે પ્રાથમિક સારવાર શું છે? ચેપગ્રસ્ત વ્યક્તિને કવર કરવું, તાજા પાણીથી ધોઈ લેવું, ડૉક્ટરનો સંપર્ક કરવો, તેને આરામ કરવા દેવો? આન્સર છે તાજા પાણીથી ધોઈ લેવું. નેક્સ્ટ ક્વેશ્ચન. ગ્રાઇન્ડિંગ વખતે આંખોને સુરક્ષિત રાખવા માટે કોનો ઉપયોગ થાય છે? ડાર્ક ગ્લાસ સ્ક્રીન, સલામતી ચશ્મા, માસ્ક કે સનગ્લાસ? આન્સર છે સલામતી ચશ્મા. નેક્સ્ટ ક્વેશ્ચન. હથોડાના હેન્ડલ બનાવવા માટે કઈ સામગ્રીનો ઉપયોગ થતો હતો? કઠણ લાકડું, નરમ લાકડું, સ્થિતિસ્થાપક લાકડું કે પ્લાસ્ટિક? આન્સર છે સ્થિતિસ્થાપક લાકડું અથવા તો વાંસ. નેક્સ્ટ ક્વેશ્ચન. સિંગલ કટ ફાઇલમાં દાતાનો ખૂણો કેટલો હોય છે? 30 અંશ, 55 અંશ, 60 અંશ કે 70 અંશ? આન્સર છે 60 અંશ. નેક્સ્ટ ક્વેશ્ચન. ગોળ સળિયા રાખવા માટે કયું ઉપકરણ વપરાતું હતું? વી બ્લોક, સમાંતર બ્લોક, પિન વાઇસ કે હેન્ડ વાઇસ? આન્સર છે વી બ્લોક. નેક્સ્ટ ક્વેશ્ચન. વી બ્લોકના ઉપલબ્ધ ગ્રેડ ક્યાં છે? 0 અને 1, 1 અને 2, A1 અને A2, A અને B? આન્સર છે A અને B. નેક્સ્ટ ક્વેશ્ચન. વી બ્લોક્સના ખાંચનો ખૂણો કેટલો છે? 30 અંશ, 60 અંશ, 90 અંશ કે 120 અંશ? આન્સર છે 90 અંશ. નેક્સ્ટ ક્વેશ્ચન. હેન્ડ વાઇસનો ઉપયોગ શું છે? ભારે કામો સુધારવા, નટ અને બોલ્ટ કડક કરવા, રાઉન્ડ જોબ પકડવા, નાની વસ્તુઓ પકડવા? આન્સર છે નાની વસ્તુઓ પકડવા. નેક્સ્ટ ક્વેશ્ચન. બેન્ચ વાઇસના જડબાના પ્લેટ બનાવવા માટે કઈ સામગ્રીનો ઉપયોગ થાય છે? ટૂલ સ્ટીલ, માઇલ સ્ટીલ, કાસ્ટ આયર્ન કે કાંસ્ય? આન્સર છે ટૂલ સ્ટીલ. નેક્સ્ટ ક્વેશ્ચન. બેન્ચ વાઇસના બોક્સ નટ બનાવવા માટે કઈ સામગ્રીનો ઉપયોગ થાય છે? માઇલ સ્ટીલ, ફોસ્ફરસ બ્રોન્ઝ, સફેદ ધાતુ કે એલોય સ્ટીલ? આન્સર છે ફોસ્ફરસ બ્રોન્ઝ. નેક્સ્ટ ક્વેશ્ચન. મોટા છિદ્રને ફિનિશિંગ કરવા માટે કયા કટિંગ ટૂલનો ઉપયોગ થાય છે? ડ્રીલ, ટેપ, ડાય કે રીમર? આન્સર છે રીમર. નેક્સ્ટ ક્વેશ્ચન. હેક્સો બ્લેડમાં કરવત સેટ કરવાનો હેતુ શું છે? બ્લેડની મજબૂતાઈ વધારવા માટે, પીચ અંતર ઘટાડવા માટે, બ્લેડ અને વર્કપીસ વચ્ચે ઘર્ષણ ટાળવા માટે, બ્લેડની સુગમતા વધારવા માટે? આન્સર છે બ્લેડ અને વર્કપીસ વચ્ચે ઘર્ષણ ટાળવા માટે. નેક્સ્ટ ક્વેશ્ચન. મોટા વર્તુળને સ્ક્રાઇબિંગ માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? ટ્રેમેલ, ડિવાઈડર, જેની કેલિપર કે સ્ક્રાઇબર? આન્સર છે ટ્રેમેલ. નેક્સ્ટ ક્વેશ્ચન. સ્ક્રાઇબરનો પોઈન્ટ એંગલ શું છે? 30 અંશ, 60 અંશ, 5 અંશથી 10 અંશ, 12 અંશથી 15 અંશ? આન્સર છે 12 અંશથી 15 અંશ. નેક્સ્ટ ક્વેશ્ચન. સેન્ટર પંચનો પોઈન્ટ એંગલ શું છે? 30 અંશ,
60 અંશ, 90 અંશ કે 120 અંશ? આન્સર છે 90 અંશ. નેક્સ્ટ ક્વેશ્ચન, પિન વાઇસનો ઉપયોગ કયા હેતુ માટે થાય છે? નાના કામના ટુકડા પકડીને, પિન ફિક્સિંગ, નાના ડાયામીટરવાળા પિન પકડવા, સ્ટડને પકડવા? આન્સર છે નાના ડાયાવાળા પિન પકડવા. નેક્સ્ટ ક્વેશ્ચન, ઢીલા હેન્ડલવાળા હથોડાથી કામ કરતી વખતે શું થશે? ઉડે અને અકસ્માત કરે, આંચકો શોષી લે, વધુ લાભ આપે, કાર્ય અસરકારક રીતે પૂર્ણ કરે? આન્સર છે ઉડે અને અકસ્માત કરે. નેક્સ્ટ ક્વેશ્ચન, વર્નિયર કેલિપરનો ઉપયોગ શું છે? કટિંગ, માપન, પેઇન્ટિંગ કે ડ્રિલિંગ? આન્સર છે માપન. નેક્સ્ટ ક્વેશ્ચન, સીધા માપનનું સાધન કયું છે? વર્નિયર કેલિપર, ઇનસાઇડ કેલિપર, આઉટસાઇડ કેલિપર, ઓડ લેગ કેલિપર? આન્સર છે વર્નિયર કેલિપર. નેક્સ્ટ ક્વેશ્ચન, વર્નિયર કેલિપરમાં ઉપલા જડબાનો ઉપયોગ શું છે? વસ્તુની ઊંડાઈ, પદાર્થનો બાહ્ય વ્યાસ, પદાર્થનો અંદરનો વ્યાસ કે વસ્તુની જાડાઈ? આન્સર છે પદાર્થનો અંદરનો વ્યાસ. નેક્સ્ટ ક્વેશ્ચન, વર્નિયર હાઇટ ગેજનું કદ કઈ રીતે સ્પષ્ટ કરવામાં આવે છે? બીમની પહોળાઈ, બીમની ઊંચાઈ, હાઇટ ગેજનું વજન, સ્ક્રાઇબરનું કદ? આન્સર છે બીમની ઊંચાઈ. નેક્સ્ટ ક્વેશ્ચન, વર્નિયર ડેપ્થ ગેજ વડે શું માપવાનું હોય છે? બાહ્ય ડાયામીટર, આંતરિક ડાયામીટર, સ્ટેપ બાઇન્ડ હોલની ઊંડાઈ કે પીચનો વ્યાસ? આન્સર છે સ્ટેપ બાઇન્ડ હોલની ઊંડાઈ. નેક્સ્ટ ક્વેશ્ચન, વર્નિયર હાઇટ ગેજનો કયો ભાગ મુખ્ય સ્કેલ વગેરે અંકિત થયેલો હોય છે? વર્નિયર પ્લેટ, બીમ, સ્ક્રાઇબર કે બેઝ? આન્સર છે બીમ. નેક્સ્ટ ક્વેશ્ચન, માઇક્રોમીટરનો સિદ્ધાંત શું છે? સ્ક્રૂ, સ્ટડ, બોલ્ટ કે નટ અને બોલ્ટ? આન્સર છે નટ અને બોલ્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન, માઇક્રોમીટરમાં રેચેટ સ્ટોપનો હેતુ શું છે? દબાણ નિયંત્રિત કરવા, સ્પિન્ડલ લોક કરવા, શૂન્ય ભૂલ સેટ કરવા, કામ પકડી રાખવા? આન્સર છે દબાણ નિયંત્રિત કરવા. નેક્સ્ટ ક્વેશ્ચન, ટેપરના ખૂણાને સચોટ રીતે માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? બેવલ ગેજ, ટેપર ગેજ, વર્નિયર બેવલ પ્રોટેક્ટર, ઊંચાઈ માપક? આન્સર છે વર્નિયર બેવલ પ્રોટેક્ટર. નેક્સ્ટ ક્વેશ્ચન, વર્નિયર બેવલ પ્રોટેક્ટરથી માપન કરતી વખતે કયા ભાગનો સંદર્ભ સપાટી તરીકે ઉપયોગ થાય છે? સ્ટોક, બ્લેડ, ડાયલ કે ડિસ્ક? આન્સર છે સ્ટોક. નેક્સ્ટ ક્વેશ્ચન, વર્નિયર બેવલ પ્રોટેક્ટરના કયા ભાગમાં મુખ્ય સ્કેલ વિભાગ અંકિત હોય છે? બ્લેડ, ડિસ્ક, ડાયલ કે સ્ટોક? આન્સર છે ડિસ્ક. નેક્સ્ટ ક્વેશ્ચન, રિવોલ્વિંગ સાધનનો ઉપયોગ કરીને ઘન ધાતુમાં ગોળાકાર છિદ્ર બનાવવાની પ્રક્રિયા શું છે? ડ્રિલિંગ, રીમિંગ, બોરિંગ કે કાઉન્ટર બોરિંગ? આન્સર છે ડ્રિલિંગ. નેક્સ્ટ ક્વેશ્ચન, ડ્રિલ બીટમાં ફ્લ્યુટનો ઉપયોગ શું છે? ઘર્ષણ અટકાવવા, ધાતુના ટૂલ બહાર લાવવા, તાપમાન ઘટાડવા, કટિંગ સ્પીડ વધારવા? આન્સર છે ધાતુના ટુકડા બહાર લાવવા. નેક્સ્ટ ક્વેશ્ચન, ડ્રિલ બીટ બનાવવા માટે કઈ સામગ્રીનો ઉપયોગ થાય છે? HSS, ઘડાયેલ લોખંડ, સ્ટેનલેસ સ્ટીલ કે એલ્યુમિનિયમ? આન્સર છે HSS. નેક્સ્ટ ક્વેશ્ચન, જોબમાં ડ્રીલ એક ચક્કર પૂરું કરે તે અંતરને શું કહે છે? RPM, કટિંગની ઝડપ, ફીડ કે મશીનની ગતિ? આન્સર છે ફીડ. નેક્સ્ટ ક્વેશ્ચન, અંતમાં કોનિકલ આકાર આપવા માટે છિદ્રને મોટું કરવાની પ્રક્રિયા શું છે? ડ્રિલિંગ, રીમિંગ, બોરિંગ કે કાઉન્ટર સિકિંગ? આન્સર છે કાઉન્ટર સિકિંગ. નેક્સ્ટ ક્વેશ્ચન, આપેલ ઊંડાઈ સુધી છિદ્ર મોટું કરવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? કાઉન્ટર બોર, કાઉન્ટર સિક, રીમર કે ડ્રિલિંગ? આન્સર છે કાઉન્ટર બોર. નેક્સ્ટ ક્વેશ્ચન, ચોક્કસ સાઇઝના ફિનિશિંગ ડ્રીલ માટે કયા કટિંગ ટૂલનો ઉપયોગ થાય છે? કાઉન્ટર સિક, ટેપર ગેજ, કાઉન્ટર બોર કે રીમર? આન્સર છે રીમર. નેક્સ્ટ ક્વેશ્ચન, ફ્લ્યુટ સપાટીનો કયો ભાગ કટિંગ એજ માટે હોય છે?
ફેસ, ફ્લ્યુટ, હિલ કે રેસેસ? આન્સર છે ફેસ. નેક્સ્ટ ક્વેશ્ચન. જો રીમરનું કદ 10 mm, અંદરનું કદ 0.2 mm અને ઉપરનું કદ 0.05 mm હોય તો છિદ્રને ફરીથી બનાવવા માટે ડ્રીલનું કદ કેટલું હશે? એક વખત ગણતરી કરી લેજો. આન્સર છે 9.75 mm. નેક્સ્ટ ક્વેશ્ચન. BSFનો અર્થ શું છે? બ્રિટિશ સ્ટાન્ડર્ડ ફિનિશ, બ્રિટિશ સ્ટાન્ડર્ડ ફાઇન, બ્રિટિશ સ્ટ્રોંગ ફિનિશ, બ્રિટિશ સ્ટ્રોંગ ફાઇન? આન્સર છે બ્રિટિશ સ્ટાન્ડર્ડ ફાઇન. નેક્સ્ટ ક્વેશ્ચન. મેટ્રિક થ્રેડનો સમાવિષ્ટ કોણ શું હોય છે? 55, 60, 90 કે 120? આન્સર છે 60. નેક્સ્ટ ક્વેશ્ચન. BSWનો અર્થ શું થાય છે? ઓપ્શન્સ બધા એકવાર વાંચી લેજો. આન્સર છે બ્રિટિશ સ્ટાન્ડર્ડ વિટવર્થ. નેક્સ્ટ ક્વેશ્ચન. સ્ક્રૂ થ્રેડનો પીચ વ્યાસ કેટલો હોય છે? સળિયાનો નજીવો વ્યાસ, થ્રેડના મુખ્ય અને ગૌણ વ્યાસ વચ્ચેનો કાલ્પનિક વ્યાસ, થ્રેડનો ન્યૂનતમ વ્યાસ કે થ્રેડનો મહત્તમ વ્યાસ? આન્સર છે થ્રેડના મુખ્ય અને ગૌણ વ્યાસ વચ્ચેનો કાલ્પનિક વ્યાસ. નેક્સ્ટ ક્વેશ્ચન. મિકેનિકલ જેક પર કયો થ્રેડ વપરાય છે? એકમે, બટ્રેસ, સ્ક્વેર કે નક્કલ? આન્સર છે સ્ક્વેર. નેક્સ્ટ ક્વેશ્ચન. સ્ક્રૂ પીચ ગેજનો ઉપયોગ શું છે? ત્રિજ્યા તપાસવા માટે, સ્ક્રૂની પહોળાઈ તપાસવા માટે, થ્રેડની પીચ તપાસવા માટે, થ્રેડનો વ્યાસ તપાસવા માટે? આન્સર છે થ્રેડની પીચ તપાસવા માટે. નેક્સ્ટ ક્વેશ્ચન. મેટ્રિક ટેપ સેટમાં કેટલા ટેપ ઉપલબ્ધ છે? 2, 3, 4 કે 1? આન્સર છે 3. નેક્સ્ટ ક્વેશ્ચન. ટેપની સામગ્રી શું છે? HSS, ઘડાયેલ લોખંડ, સ્ટેનલેસ સ્ટીલ કે કોપર? આન્સર છે HSS. નેક્સ્ટ ક્વેશ્ચન. ડાય એટલે શું? આંતરિક થ્રેડ કાપવાનું સાધન, બાહ્ય થ્રેડ કાપવાનું સાધન, ચોરસ થ્રેડ કાપવાનું સાધન, એકમે થ્રેડ કાપવાનું સાધન? આન્સર છે બાહ્ય થ્રેડ કાપવાનું સાધન. નેક્સ્ટ ક્વેશ્ચન. ડાય રાખવા માટે કયા ઉપકરણનો ઉપયોગ થાય છે? હેન્ડવાઇસ, ચક, ટેપ રેન્ચ કે ડાય સ્ટોક? આન્સર છે ડાય સ્ટોક. નેક્સ્ટ ક્વેશ્ચન. M10 ગુણાકારમાં 1.5 પીચ માટે ટેપ ડ્રીલનું કદ શું હશે? 8.5, 8, 8.75 કે 7? આન્સર છે 8.5 mm. નેક્સ્ટ ક્વેશ્ચન. ટેપ ડ્રીલના કદની ગણતરી કરતી વખતે ગૌણ વ્યાસ નક્કી કરવા માટેનું સૂત્ર શું છે? ઓપ્શન્સ બધા એકવાર જોઈ લેજો. આન્સર છે લઘુ વ્યાસ બરાબર મુખ્ય વ્યાસ -2 ગુણાકારમાં ઊંડાઈ. નેક્સ્ટ ક્વેશ્ચન. મૂળભૂત એકમ કયો છે? દબાણ, બળ, વેગ કે લંબાઈ? આન્સર છે લંબાઈ. નેક્સ્ટ ક્વેશ્ચન. ઘનતા માટે SI એકમ શું છે? ઓપ્શન્સ બધા એકવાર જોઈ લેજો. આન્સર છે કિગ્રા પ્રતિ મીટર ઘન. નેક્સ્ટ ક્વેશ્ચન. એકમ વોલ્યુમ દીઠ દળ એટલે શું? ઘનતા, ભેજ, પાસ્કલ કે પ્રવાહી? આન્સર છે ઘનતા. નેક્સ્ટ ક્વેશ્ચન. કયા જથ્થામાં દિશા અને પરિમાણ બંને હોય છે? સ્કેલર, પરિમાણ, વેક્ટર કે સંદર્ભ સ્કેલ? આન્સર છે વેક્ટર. નેક્સ્ટ ક્વેશ્ચન. સ્કેલર જથ્થો કયો છે? બળ, માસ, દબાણ કે વેગ? આન્સર છે માસ. નેક્સ્ટ ક્વેશ્ચન. વેક્ટર જથ્થો કયો છે? માસ, લંબાઈ, સમય કે વેગ? આન્સર છે વેગ. નેક્સ્ટ ક્વેશ્ચન. એકમ સમયમાં બોડી દ્વારા કાપવામાં આવતું અંતર કેટલું છે? તાત્કાલિક ગતિ, સરેરાશ વેગ, સરેરાશ પ્રવેગ, તાત્કાલિક પ્રવેગ? આન્સર છે સરેરાશ વેગ. નેક્સ્ટ ક્વેશ્ચન. 12 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે 25 મિનિટમાં કાર કેટલી દૂર જાય છે? 24 કિલોમીટર, 10 કિલોમીટર, 18 કિલોમીટર કે 14 કિલોમીટર?
આન્સર છે 18 કિલોમીટર. નેક્સ્ટ ક્વેશ્ચન, બળનો એસઆઈ એકમ શું છે? ડાઇન, ન્યૂટન, જૂલ કે રેડિયન? આન્સર છે ન્યૂટન. નેક્સ્ટ ક્વેશ્ચન, શરીરના દળ અને પ્રવેગનો ગુણાકાર શું છે? જડતા, મોમેન્ટમ, વિસ્થાપન કે બળ? આન્સર છે બળ. નેક્સ્ટ ક્વેશ્ચન, દબાણ કે ખેંચાણ બોડીને આરામ કરતી વખતે ખસેડવાનો પ્રયાસ કરે છે તે બાહ્ય પ્રયાસને શું કહે છે? બળ, જડતા, વેગ કે માસ? આન્સર છે બળ. નેક્સ્ટ ક્વેશ્ચન, સંપર્કમાં રહેલી બે સપાટીઓ વચ્ચેની સામાન્ય પ્રતિક્રિયા સાથે ઘર્ષણ મર્યાદિત કરવાનો ગુણોત્તર શું છે? બળ, કાર્ય, ઘર્ષણનો ગુણાંક કે દળ? આન્સર છે ઘર્ષણનો ગુણાંક. નેક્સ્ટ ક્વેશ્ચન, જો એક બોડી બીજી બોડીની સપાટી પર સરકતી હોય તો વિરોધી બળ શું કાર્ય કરે છે? રોલિંગ ઘર્ષણ, સ્લાઇડિંગ ઘર્ષણ, ઘર્ષણ મર્યાદિત કરવું કે સ્થિર ઘર્ષણ? આન્સર છે સ્લાઇડિંગ ઘર્ષણ. નેક્સ્ટ ક્વેશ્ચન, પદાર્થની ગતિની દિશાના સંદર્ભમાં ઘર્ષણ બળ કઈ દિશામાં કાર્ય કરે છે? પદાર્થની ગતિની દિશામાં જ, પદાર્થની ગતિની વિરુદ્ધ દિશામાં, પદાર્થની ગતિની દિશાની લંબ દિશા, પદાર્થની ગતિની દિશાની નીચેની દિશા? આન્સર છે પદાર્થની ગતિની દિશાની વિરુદ્ધ દિશામાં. નેક્સ્ટ ક્વેશ્ચન, મશીનના કાર્ય ઇનપુટ અને કાર્ય ઉત્પાદનનો ગુણોત્તર કેટલો હોય છે? યાંત્રિક લાભ, કાર્યક્ષમતા, કામ કે પાવર? આન્સર છે કાર્યક્ષમતા. નેક્સ્ટ ક્વેશ્ચન, સાદું યંત્ર કયું છે? ખુરશી, મીણબત્તી, ટેબલ કે પુલી? આન્સર છે પુલી. નેક્સ્ટ ક્વેશ્ચન, જો વેગ ગુણોત્તર 20 હોય અને 25 કિલોના પ્રયાસથી 400 કિલો વજન ઉચકાય તો સાદા મશીનની કાર્યક્ષમતા કેટલી હશે? એકવાર ગણતરી કરી લેજો. આન્સર છે 0.8. નેક્સ્ટ ક્વેશ્ચન, એમીટરનો ઉપયોગ શું છે? કરંટ માપવા માટે, વોલ્ટેજ માપવા માટે, અવરોધ માપવા માટે કે પાવર માપવા માટે? આન્સર છે કરંટ માપવા માટે. નેક્સ્ટ ક્વેશ્ચન, કયા સર્કિટમાં દરેક રેઝિસ્ટર પર વોલ્ટેજ ડ્રોપ અલગ હોય છે? શ્રેણી જોડાણ, સમાંતર જોડાણ, શ્રેણી સમાંતર જોડાણ કે વિસ્ટન બ્રિજ? આન્સર છે શ્રેણી જોડાણ. નેક્સ્ટ ક્વેશ્ચન, સંભવિત તફાવતનો એકમ શું છે? એમ્પિયર, વોલ્ટ, ઓહમ કે વોટ્સ? આન્સર છે વોલ્ટ. મિત્રો, અહીંયા સંભવિત તફાવત એટલે કે પોટેન્શિયલ ડિફરન્સ, ગુજરાતીમાં જ્યારે આપણે પરીક્ષા દેતા હોય ત્યારે એકવાર અંગ્રેજી શબ્દ ખાસ વાંચવો, નહીંતર તમને ખબર નહીં પડે. નેક્સ્ટ ક્વેશ્ચન, ઇલેક્ટ્રોલિસિસનું સંપૂર્ણ ઉપકરણ કયું છે? ઇલેક્ટ્રોલિટિક કોષ, ઇલેક્ટ્રોલિટિક સર્કિટ, ઇલેક્ટ્રોલિટિક પ્રવાહ, ઇલેક્ટ્રોલિટિક પ્રક્રિયા? આન્સર છે ઇલેક્ટ્રોલિટિક કોષ. નેક્સ્ટ ક્વેશ્ચન, કિરણોત્સર્ગને કોણ અટકાવે છે? કાચની દિવાલ, ચાંદીથી રંગાયેલી કાચની દિવાલ, કાળા રંગની કાચની દિવાલ, ધાતુની દિવાલ? આન્સર છે ચાંદીથી રંગાયેલી કાચની દિવાલો. નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રવાહીમાં ગરમીનું સ્થળાંતર કેવી રીતે થાય છે? ઉષ્ણતા ગમન, ઉષ્ણતા વહન, રેડિયેશન કે ટ્રાન્સમિશન? આન્સર છે ઉષ્ણતા વહન. નેક્સ્ટ ક્વેશ્ચન, પરમાણુ અથડામણ દ્વારા થતી ગરમીના સ્થળાંતરને શું કહેવાય છે? ઉષ્ણતા ગમન, ઉષ્ણતા વહન, રેડિયેશન કે સ્કેટરિંગ? આન્સર છે ઉષ્ણતા વહન. નેક્સ્ટ ક્વેશ્ચન, -40 અંશથી 425 અંશની રેન્જમાં તાપમાન માપવા માટે સૌથી યોગ્ય સાધન કયું છે? પારો થર્મોમીટર, બાયમેટાલિક થર્મોમીટર, રેડિયેશન પાયરોમીટર, આલ્કોહોલ થર્મોમીટર? આન્સર છે બાયમેટાલિક થર્મોમીટર. નેક્સ્ટ ક્વેશ્ચન, પારોના થર્મોમીટરની માપન તાપમાન શ્રેણી કેટલી હોય છે? 100 અંશ સુધી, 250 અંશ સુધી, 350 અંશ સુધી, 750 અંશ સુધી? આન્સર છે 350 અંશ સુધી. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચા અને ઊંચા તાપમાનને માપવા માટે કયું સાધન યોગ્ય છે? ઓપ્ટિકલ પાયરોમીટર, બાયમેટાલિક થર્મોમીટર, થર્મોકપલ કે રેડિયેશન પાયરોમીટર? આન્સર છે થર્મોકપલ. નેક્સ્ટ ક્વેશ્ચન, ઘન પદાર્થોના કદ વિસ્તરણનો ગુણાંક શું છે? પ્રવાહી કરતાં વધારે, વાયુઓને સમાન,
પ્રવાહી કરતાં ઓછો, પ્રવાહીની સમાન? આન્સર છે પ્રવાહી કરતાં ઓછો. નેક્સ્ટ ક્વેશ્ચન. પ્રવાહી કાચ થર્મોમીટરનો કાર્ય સિદ્ધાંત શું છે? ઘન પદાર્થનું થર્મલ વિસ્તરણ, પ્રવાહીનું થર્મલ વિસ્તરણ, ધાતુનું થર્મલ વિસ્તરણ, ધાતુનું થર્મલ સંકોચન? આન્સર છે પ્રવાહીનું થર્મલ વિસ્તરણ. નેક્સ્ટ ક્વેશ્ચન. એક કોલમ વીજળી દ્વારા ઇલેક્ટ્રોલાઇટમાંથી મુક્ત થતા પદાર્થના દળને શું કહેવાય છે? વીજળીનો જથ્થો, પદાર્થના ઇલેક્ટ્રોકેમિકલ સમકક્ષ, ફેરેડેનો વિદ્યુતનો પહેલો નિયમ, ફેરેડેનો વિદ્યુતનો બીજો નિયમ? આન્સર છે પદાર્થોના ઇલેક્ટ્રોકેમિકલ સમકક્ષ. નેક્સ્ટ ક્વેશ્ચન. કયો નિયમ જણાવે છે કે ઇલેક્ટ્રોલિસિસ દરમિયાન ઇલેક્ટ્રોડ પર મુક્ત થયેલા આયનોનું દળ ઇલેક્ટ્રિક ચાર્જના સીધા પ્રમાણમાં હોય છે? ફેરેડેનો પહેલો નિયમ, ફેરાડેનો બીજો નિયમ, ડાલ્ટનનો નિયમ, કિર્ચોફનો નિયમ? આન્સર છે ફેરાડેનો પહેલો નિયમ. નેક્સ્ટ ક્વેશ્ચન. જો બળ અને વિસ્થાપન એક જ દિશામાં થાય તો શરીરની ગતિ ઉર્જાની શું અસર થશે? વધે છે, ઘટે છે, સ્થિર રહે છે કે શૂન્ય બને છે? આન્સર છે વધે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. વિસ્થાપન લક્ષ્ય માટે બુલેટ ફાયરમાંથી કઈ ઉર્જા મળે છે? યાંત્રિક ઉર્જા, ગરમી ઉર્જા, ગતિ ઉર્જા કે પ્રવેગક? આન્સર છે ગતિ ઉર્જા. નેક્સ્ટ ક્વેશ્ચન. રાસાયણિક છાંટાથી આંખ પ્રભાવિત થાય ત્યારે આંખ ધોવાનો સલામત સમયગાળો કેટલો છે? 10 સેકન્ડ પછી, 30 સેકન્ડ પહેલાં, 5 મિનિટ પછી, 15 મિનિટ પછી? આન્સર છે 15 મિનિટ પછી. નેક્સ્ટ ક્વેશ્ચન. રસાયણો અને પ્રક્રિયકોને ખેંચવા માટે શું વપરાય છે? મોં, કાન, પિપેટર કે નાક? આન્સર છે પિપેટર. નેક્સ્ટ ક્વેશ્ચન. આપણા જીવનમાં રસાયણશાસ્ત્રનો શું ઉપયોગ થાય છે? દવા, લાઇટિંગ, ગરમી કે ધ્વનિ? આન્સર છે દવા. નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેમાંથી કયું મિશ્રણ છે? સાબુ, હવા, ખાંડ કે કાચ? આન્સર છે હવા. નેક્સ્ટ ક્વેશ્ચન. સલ્ફ્યુરિક એસિડનું સ્વરૂપ શું છે? બેઝિક, એસિડિક, એમ્ફોટેરિક કે તટસ્થ? આન્સર છે એસિડિક. નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેનામાંથી કયું તટસ્થ છે? લીંબુનો રસ, ટામેટા, દૂધ કે નિસ્યંદિત પાણી? આન્સર છે નિસ્યંદિત પાણી. નેક્સ્ટ ક્વેશ્ચન. પિરિયોડિક ટેબલમાં તાંબા માટે શું ઉલ્લેખ છે? તત્વ, એલોય, મિશ્રણ કે સંયોજન? આન્સર છે તત્વ. નેક્સ્ટ ક્વેશ્ચન. સંયોજનનો સૌથી નાનો કણ કયો છે? અણુ, ઇલેક્ટ્રોન, પરમાણુ કે પ્રોટોન? આન્સર છે પરમાણુ. નેક્સ્ટ ક્વેશ્ચન. આથો અથવા તો ફર્મેન્ટેશન એટલે શું થાય છે? એન્ડોથર્મિક, આઇસોથર્મિક, ઉષ્મા ગતિશીલ કે ઉપરમાંથી કોઈ પણ નહીં? આન્સર છે ઉષ્મા ગતિશીલ. નેક્સ્ટ ક્વેશ્ચન. વોલ્યુમેટ્રિક વિશ્લેષણ પ્રક્રિયામાં ટાઇટ્રેશનના અંતે કયો રંગ બને છે? પીળો, ગુલાબી, લીલો કે સફેદ? આન્સર છે ગુલાબી. નેક્સ્ટ ક્વેશ્ચન. દ્રાવણ ખેંચવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? બ્યુરેટ, કોનિકલ ફ્લાસ્ક, પીપેટ કે ટેસ્ટ ટ્યુબ? આન્સર છે પીપેટ. નેક્સ્ટ ક્વેશ્ચન. વોલ્યુમેટ્રિક ટાઇટ્રેશન કેટલા પ્રકારના હોય છે? 3, 5, 7 કે 9? આન્સર છે 3. નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેનામાંથી વોલ્યુમેટ્રિક વિશ્લેષણ કયું છે? સમકક્ષ વિશ્લેષણ, કોપ્લેક્સ ટાઇટ્રેશન, રિડક્શન ટાઇટ્રેશન, રેડોક્સ ટાઇટ્રેશન? આન્સર છે રેડોક્સ ટાઇટ્રેશન. નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેનામાંથી કયું પરમાણુના સમૂહ સંખ્યાને દર્શાવે છે? ઓપ્શન બધા એકવાર જોઈ લેજો. આન્સર છે પ્રોટોનની સંખ્યા વત્તા ન્યુટ્રોનની સંખ્યા. નેક્સ્ટ ક્વેશ્ચન. એક અણુમાં કે કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય છે? 2, 8, 18 કે 32? આન્સર છે 2. નેક્સ્ટ ક્વેશ્ચન. કેટલા પ્રકારના તત્વ ઉપલબ્ધ છે? 2, 3, 5 કે 4? આન્સર છે 3. નેક્સ્ટ ક્વેશ્ચન. કુદરતમાં કેટલા તત્વો મળી આવે છે? 92, 93, 94 કે 95?
આન્સર છે 94. નેક્સ્ટ ક્વેશ્ચન, એલોટ્રોપ કોને કહેવાય છે? શુદ્ધ તત્વના વિવિધ સ્વરૂપો, બે અલગ અલગ તત્વના અલગ અલગ સ્વરૂપ, અલગ અલગ તત્વનું સમાન સ્વરૂપ, બે શુદ્ધ તત્વ એકબીજા સાથે જોડાયેલા હોય. આન્સર છે શુદ્ધ તત્વના વિવિધ સ્વરૂપો. નેક્સ્ટ ક્વેશ્ચન, કાર્બન કયા પ્રકારનો બંધ બનાવે છે? આયોનિક, સહસંયોજક. કાર્બન વિવિધ પ્રકારના બંધ બનાવે છે. સિંગલ બોન્ડ. આન્સર છે સહસંયોજક. નેક્સ્ટ ક્વેશ્ચન, પાણીનો મુખ્ય સ્ત્રોત કયો છે? રાસાયણિક પ્રક્રિયા, કૃત્રિમ પ્રક્રિયા, માનવ સર્જિત સ્ત્રોત, ભૂગર્ભ સ્ત્રોત. આન્સર છે ભૂગર્ભ સ્ત્રોત. નેક્સ્ટ ક્વેશ્ચન, પાણીની કામચલાઉ કઠિનતા દૂર કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો છે? ચૂનો ઉમેરીને, એમોનિયા ઉમેરીને, સલ્ફર ઉમેરીને કે મીઠું ઉમેરીને? આન્સર છે ચૂનો ઉમેરીને. નેક્સ્ટ ક્વેશ્ચન, અનિચ્છનીય રસાયણોને કારણે ધાતુના બગાડને શું કહેવાય છે? વિદ્યુત વિચ્છેદન વિશ્લેષણ, જમા કરવું, કાટ લાગવો કે ઇલેક્ટ્રોડાયનેમિક? આન્સર છે કાટ લાગવો. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કયું કાટનું ઉદાહરણ છે? લાકડાને કાટ લાગવો, લોખંડને કાટ લાગવો, કોલસાનું બળવું, એમોનિયાનું પ્રવાહીકરણ? આન્સર છે લોખંડને કાટ લાગવો. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કયું ઉદ્દીપકનું ઉદાહરણ છે? એન્ઝાઇમ કેટાલિસ, પ્રાણીની સખ્તાઈ, હેબર્સ પ્રક્રિયા, ગેસોલિન માટે ભારે તેલનું ક્રેન્કિંગ? આન્સર છે એન્ઝાઇમ કેટાલિસ. નેક્સ્ટ ક્વેશ્ચન, કાદવ ટાંકીમાં મુખ્યત્વે કયો ગેસ ઉત્પન્ન થાય છે? ઓક્સિજન, નાઇટ્રોજન, હાઇડ્રોજન કે કાર્બન મોનોક્સાઇડ? આન્સર છે કાર્બન મોનોક્સાઇડ. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કઈ શુદ્ધિકરણ પ્રક્રિયા છે? નિસ્યંદન, સેડિમેન્ટેશન, ફિલ્ટ્રેશન કે સૂકવણી? આન્સર છે નિસ્યંદન. નેક્સ્ટ ક્વેશ્ચન, કાર્બનિક અણુઓનો આધાર કયો તત્વ છે? ક્લોરીન, ઓક્સિજન, હાઇડ્રોજન કે કાર્બન? આન્સર છે કાર્બન. નેક્સ્ટ ક્વેશ્ચન, C2H6નું IUPAC નામકરણ કયું છે? મિથેન, ઇથેન, પ્રોપેન કે બ્યુટેન? આન્સર છે ઇથેન. નેક્સ્ટ ક્વેશ્ચન, આલ્કિનનું સામાન્ય સૂત્ર શું છે? ઓપ્શન્સ બધા એકવાર જોઈ લેજો. આન્સર છે CnH2n. નેક્સ્ટ ક્વેશ્ચન, આલ્કાઇન જૂથમાં કયા બંધનો ઉપયોગ થાય છે? સિંગલ, ડબલ, ટ્રિપલ કે 4? આન્સર છે ટ્રિપલ. નેક્સ્ટ ક્વેશ્ચન, કેલ્વિન ડિગ્રીમાં પાણીનો ઉત્કલન બિંદુ કેટલું હોય છે? ઓપ્શન્સ બધા એકવાર જોઈ લેજો. આન્સર છે 373 કેલ્વિન, અને જો ડિગ્રીમાં પૂછ્યું હોય તો 100 અંશ સેલ્સિયસ. નેક્સ્ટ ક્વેશ્ચન, અગ્નિનું સંયોજન શું છે? બળતણ પ્રકાશ ઓક્સિજન, બળતણ ગરમી ઓક્સિજન, બળતણ ગરમી કાર્બન ડાયોક્સાઇડ, બળતણ પ્રકાશ નાઇટ્રોજન? આન્સર છે બળતણ ગરમી ઓક્સિજન. નેક્સ્ટ ક્વેશ્ચન, વિદ્યુત ઉપકરણોમાં કયા વર્ગની આગ લાગે છે? વર્ગ એ, વર્ગ બી, વર્ગ સી કે વર્ગ ડી? આન્સર છે વર્ગ સી. નેક્સ્ટ ક્વેશ્ચન, પાણી દ્વારા કયા વર્ગની અગ્નિ બુઝાવવામાં આવે છે? વર્ગ એ, વર્ગ બી, વર્ગ સી કે વર્ગ ડી? આન્સર છે વર્ગ એ. નેક્સ્ટ ક્વેશ્ચન, તેલ કે જ્વલનશીલ પ્રવાહી આગ ઓલવવા માટે કયું સૌથી યોગ્ય છે? સોડા એસિડ, બાષ્પીભવન પ્રવાહી, ફીણ કે શુષ્ક રસાયણ? આન્સર છે ફીણ. નેક્સ્ટ ક્વેશ્ચન, કાર્યસ્થળ પર અકસ્માતનું કારણ શું છે? વહીવટ, અપૂરતી લાઇટિંગ, મેન્યુઅલ હેન્ડલિંગ કે અતિશય અવાજ? આન્સર છે મેન્યુઅલ હેન્ડલિંગ. નેક્સ્ટ ક્વેશ્ચન, અકસ્માત ટાળવાનો શ્રેષ્ઠ રસ્તો કયો છે? પ્રાચીન રીતે કામ કરવું, પોતાની રીતે કામ કરવું, નોકરી અને કાર્યસ્થળ સંબંધિત સલામતીના નિયમોનું પાલન કરવું, સલામતી સાધનોનો ઉપયોગ? આન્સર છે નોકરી અને કાર્યસ્થળ સંબંધિત સલામતીના નિયમોનું પાલન કરવું. નેક્સ્ટ ક્વેશ્ચન, સલામતી શબ્દ PEL રસાયણનું વિસ્તરણ શું છે? પરવાનગી પાત્ર પ્રવાહ મર્યાદા, માન્ય પર્યાવરણ મર્યાદા, માન્ય એક્સપોઝર મર્યાદા, અનુમતિ પાત્ર ભૂલ મર્યાદા?
આન્સર છે માન્ય એક્સપોઝર મર્યાદા. નેક્સ્ટ ક્વેશ્ચન, MSDS શબ્દ શું દર્શાવે છે? ઓપ્શન્સ બધા એકવાર વાંચી લેજો. આન્સર છે મટીરિયલ સેફ્ટી ડેટા શીટ. નેક્સ્ટ ક્વેશ્ચન, 5S ટેકનિકમાં કયો શબ્દ વપરાય છે? સુરક્ષા સેવા, ક્રમમાં ગોઠવો, સલામતીમાં સ્માર્ટ, સ્થિર સેવા. આન્સર છે ક્રમમાં ગોઠવો. નેક્સ્ટ ક્વેશ્ચન, પાણીમાં પ્રદૂષણનું પ્રેરક શું છે? હાઇડ્રોજનનું પ્રમાણ, ઓક્સિજનનું પ્રમાણ, BODનું પ્રમાણ કે નાઇટ્રોજનનું પ્રમાણ? આન્સર છે BODનું પ્રમાણ. નેક્સ્ટ ક્વેશ્ચન, 5S ટેકનિકમાં કયો શબ્દ સ્વચ્છતા દર્શાવે છે? સોર્ટ, સાઇન, સસ્ટેન કે સ્ટાન્ડર્ડ? આન્સર છે સાઇન. નેક્સ્ટ ક્વેશ્ચન, તેલયુક્ત ફ્લોર કેવી રીતે સાફ કરવું જોઈએ? કોટન વેસ્ટ, પાણી નાખીને, રેતી વડે કે કાર્બન ડાયોક્સાઇડ અથવા રેતીના છંટકાવથી? આન્સર છે રેતી વડે. નેક્સ્ટ ક્વેશ્ચન, RTD દ્વારા શું માપવામાં આવે છે? તાપમાન, દબાણ, પ્રવાહ કે ઘનતા? આન્સર છે તાપમાન. નેક્સ્ટ ક્વેશ્ચન, કયો થર્મોમીટર ઝડપથી બદલતા તાપમાનને માપી શકે છે? પારો થર્મોમીટર, પ્લેટિનમ અવરોધ થર્મોમીટર, આલ્કોહોલ થર્મોમીટર કે થર્મોકપલ થર્મોમીટર? આન્સર છે થર્મોકપલ થર્મોમીટર. નેક્સ્ટ ક્વેશ્ચન, થર્મોકપલનો ઉપયોગ શું છે? તાપમાન માપવા, દબાણ માપવા, વોલ્યુમ માપવા કે ઘનતા માપવા? આન્સર છે તાપમાન માપવા. નેક્સ્ટ ક્વેશ્ચન, તાપમાન માપવા માટે કયા ઉપકરણનો ઉપયોગ થાય છે? બેરોમીટર, થર્મોમીટર, એનિમોમીટર કે સિસ્મોમીટર? આન્સર છે થર્મોમીટર. નેક્સ્ટ ક્વેશ્ચન, બાયમેટાલિક થર્મોમીટર દ્વારા કેટલી તાપમાન શ્રેણી માપી શકાય છે? ઓપ્શન્સ બધા એકવાર જોઈ લેજો. આન્સર છે 0 થી 400 અંશ સેલ્સિયસ. નેક્સ્ટ ક્વેશ્ચન, 250 અંશ સેલ્સિયસ તાપમાનને કેલ્વિનમાં રૂપાંતરિત કરવાનું મૂલ્ય શું છે? -23.2, 23.2, 523.2, 709.7? આન્સર છે 523.2. નેક્સ્ટ ક્વેશ્ચન, તાપમાન એટલે શું? તે કોઈ વસ્તુની ગરમી કે ઠંડીનું માપ છે? તે ઠંડુ પડવાનું માપ છે? તે ઉકળવાનું માપ છે? તે ઠંડુ અથવા ઉકળતા માપનું માપ છે? આન્સર છે તે કોઈ વસ્તુની ગરમી કે ઠંડીનું માપ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાપમાનનો SI એકમ શું છે? સેન્ટીગ્રેડ, ફેરનહીટ, કેલ્વિન કે સેલ્સિયસ? આન્સર છે કેલ્વિન. નેક્સ્ટ ક્વેશ્ચન, ડાયફ્રેમ ગેજ કયા પ્રકારના સર્વિસમાં વપરાય છે? પાણીની સેવા, સ્લરીની સેવા, હવાઈ સેવા કે તેલ સેવા? આન્સર છે સ્લરીની સેવા. નેક્સ્ટ ક્વેશ્ચન, બોર્ડન ટ્યુબના 3 સામાન્ય પ્રકાર કયા છે? ઓપ્શન્સ બધા એકવાર જોઈ લેજો. આન્સર છે સી પ્રકાર, સર્પાકાર પ્રકાર અને હેલિકર પ્રકાર. નેક્સ્ટ ક્વેશ્ચન, ભૂતકાળમાં દબાણનું મૂલ્ય કેટલું છે જે પ્રતિ ચોરસ મીટર 1 ન્યૂટન જેટલું થતું હતું? 1, 2, 3 કે 4? આન્સર છે 1. નેક્સ્ટ ક્વેશ્ચન, દબાણ માપવા માટે મુખ્યત્વે કયા ઉપકરણનો ઉપયોગ થાય છે? બોર્ડન ટ્યુબ, કુંડત ટ્યુબ, હાઇગ્રોમીટર કે રોટામીટર? આન્સર છે બોર્ડન ટ્યુબ. નેક્સ્ટ ક્વેશ્ચન, દબાણની વ્યાખ્યા શું છે? પ્રતિ યુનિટ બળ આવરી લેવાયેલ ક્ષેત્રફળ, પ્રતિ યુનિટ બળ કાપેલ અંતર, એકમ ક્ષેત્રફળ દીઠ બળ કાર્ય, પ્રતિ એકમ અંતર બળ કાર્ય? આન્સર છે એકમ ક્ષેત્ર દીઠ બળ કાર્ય. નેક્સ્ટ ક્વેશ્ચન, ઢળતી સ્થિતિમાં વેન્ટુરીમીટર વાંચન કેવી રીતે બતાવશે? સમાન, વધુ, ઓછું કે વધુ કે ઓછું? આન્સર છે સમાન. નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રવાહી સ્તર માપનની સીધી પદ્ધતિ કઈ છે? ફ્લોટ પ્રકાર, ટ્યુબ પ્રકાર, કેપેસિટન્સ પ્રકાર કે લિક્વિડ પંચ પ્રકાર? આન્સર છે ફ્લોટ પ્રકાર. નેક્સ્ટ ક્વેશ્ચન, ઓછા હેડ અને વધુ ડિસ્ચાર્જ માટે કયું ટર્બાઇન યોગ્ય છે? પેલ્ટન, ફ્રાન્સિસ, કાલ્પન કે વધુ જેટ સાથે પેલ્ટન? આન્સર છે કાલ્પન. નેક્સ્ટ ક્વેશ્ચન, ઓરોફિસ પ્લેટ બનાવવા માટે
કઈ સામગ્રીનો ઉપયોગ થાય છે? મેટલ, વાયર, કાર્ડબોર્ડ કે પ્લાસ્ટિક? આન્સર છે મોનેલ મેટલ. નેક્સ્ટ ક્વેશ્ચન. કેપેસિટન્સ ઉપકરણો દ્વારા કયા સ્તરનું માપન કરવામાં આવે છે? ફક્ત પ્રવાહી, પાવડર સ્વરૂપમાં ઘન, પાવડર સ્વરૂપમાં પ્રવાહી અથવા ઘન કે વાયુઓ? આન્સર છે પાવડર સ્વરૂપમાં પ્રવાહી અને ઘન. નેક્સ્ટ ક્વેશ્ચન. હાઇડ્રોમીટર દ્વારા શું માપવામાં આવે છે? ઘન પદાર્થની ઘનતા, પ્રવાહીની ઘનતા, પ્લાસ્ટિકની ઘનતા કે ધાતુની ઘનતા? આન્સર છે પ્રવાહીની ઘનતા. નેક્સ્ટ ક્વેશ્ચન. 4°C પર પાણીની ચોક્કસ ગુરુત્વાકર્ષણ શક્તિ કેટલી હોય છે? 4, 1, 14.7 કે 0.7? આન્સર છે 1. નેક્સ્ટ ક્વેશ્ચન. પ્રવાહી સ્તર માપવા અને દર્શાવવા માટે પરોક્ષ વિદ્યુત ઉપકરણ કયું છે? કેપેસિટન્સ લેવલ સૂચક, હૂક પ્રકારનું સ્તર સૂચક, ફ્લોટ પ્રકારનું સ્તર સૂચક, અલ્ટ્રાસોનિક લેવલ ડિટેક્ટર? આન્સર છે કેપેસિટન્સ લેવલ સૂચક. નેક્સ્ટ ક્વેશ્ચન. ફ્લો માપન સાધન તરીકે કયું એરિયા મીટર વપરાય છે? વેન્ટુરી મીટર, રોટામીટર, પિટોટ ટ્યુબ કે ગરમ વાયર એનિમોમીટર? આન્સર છે રોટામીટર. નેક્સ્ટ ક્વેશ્ચન. કંટ્રોલ વાલ્વ પોઝિશનરનો મુખ્ય હેતુ શું છે? વાલ્વમાં પોલાણ દૂર કરવો, ટ્રાન્સમીટર ચોકસાઈ વધારવી, વાલ્વનું લક્ષણ બદલવું, વાલ્વની ચોકસાઈમાં સુધારો કરવો? આન્સર છે વાલ્વની ચોકસાઈમાં સુધારો કરવો. નેક્સ્ટ ક્વેશ્ચન. કંટ્રોલ વાલ્વમાં પોલાણનું કારણ શું છે? દબાણની પુનઃપ્રાપ્તિ, પાઇપિંગમાં કંપન, પ્રક્રિયાનો અવાજ કે કર્મણ અસર? આન્સર છે દબાણની પુનઃપ્રાપ્તિ. નેક્સ્ટ ક્વેશ્ચન. પ્રવાહીનું વિશિષ્ટ ગુરુત્વાકર્ષણ માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? હાઇડ્રોમીટર, હાઇગ્રોમીટર, વિસ્કોમીટર કે કેલરીમીટર? આન્સર છે હાઇડ્રોમીટર. નેક્સ્ટ ક્વેશ્ચન. ઓરિફિસ મીટરનો ઉપયોગ શું છે? ડિસ્ચાર્જ માપવા માટે વપરાય, સરેરાશ વેગ માપવા માટે, બિંદુ પર વેગ માપવા માટે, બિંદુ પર દબાણ માપવા માટે? આન્સર છે ડિસ્ચાર્જ માપવા માટે. નેક્સ્ટ ક્વેશ્ચન. વેન્ટુરી મીટરનો ઉપયોગ શું છે? ડિસ્ચાર્જ માપવા માટે, સરેરાશ વેગ માપવા માટે, બિંદુ પર વેગ માપવા માટે કે બિંદુ પર દબાણ માપવા માટે? આન્સર છે ડિસ્ચાર્જ માપવા માટે. નેક્સ્ટ ક્વેશ્ચન. ફ્લોટ પ્રકારના લેવલ સૂચકમાં ફ્લોટ બનાવવા માટે કઈ સામગ્રીનો ઉપયોગ થાય છે? નિકલ, કોપર, સ્ટેનલેસ સ્ટીલ કે મોનેલ? આન્સર છે સ્ટેનલેસ સ્ટીલ. નેક્સ્ટ ક્વેશ્ચન. પ્રવાહી સ્તર માપવાની સીધી પદ્ધતિમાં દ્રષ્ટિ કાચને શું કહેવામાં આવે છે? વોચ ગ્લાસ, માપવાનો કાચ, ગેજ ગ્લાસ, મોનિટરિંગ ગ્લાસ? આન્સર છે ગેજ ગ્લાસ. નેક્સ્ટ ક્વેશ્ચન. પ્રવાહી સ્તર માપનમાં બબલર ટ્યુબ તરીકે કોને ઓળખવામાં આવે છે? પ્રેશર ગેજ સિસ્ટમ, હવા શુદ્ધિકરણ સિસ્ટમ, પ્રવાહી શુદ્ધિકરણ સિસ્ટમ, એર બેલોસ? આન્સર છે હવા શુદ્ધિકરણ સિસ્ટમ. નેક્સ્ટ ક્વેશ્ચન. પાઇપ થ્રેડ પર સીલિંગ કમ્પાઉન્ડ ક્યારે લગાવવામાં આવશે? હેમ પેક કરતાં પહેલાં, હેમ પેકિંગ પછી, હેમ પેકિંગ પહેલાં અને પછી, કડક કર્યા પછી? આન્સર છે હેમ પેકિંગ પછી. નેક્સ્ટ ક્વેશ્ચન. 200 મીમી વ્યાસ સુધીના પાઇપોને પકડી રાખવા માટે કોનો ઉપયોગ થાય છે? પાઇપ વાઇસ, સાંકળ પાઇપ વાઇસ, પોર્ટેબલ ફોલ્ડિંગ પાઇપ વાઇસ કે બેન્ચ વાઇસ? આન્સર છે સાંકળ પાઇપ વાઇસ. નેક્સ્ટ ક્વેશ્ચન. પાઇપને એક છેડેથી બ્લોક કરવા માટે શેનો ઉપયોગ થાય છે? યુનિયન, પ્લગ, સોકેટ કે ક્રોસ? આન્સર છે પ્લગ. નેક્સ્ટ ક્વેશ્ચન. પાઇપ ફિટિંગમાં 4 પાઇપમાં કયું સામાન્ય છે? સોકેટ, એલ્બો, ટી કે ક્રોસ? આન્સર છે ક્રોસ. નેક્સ્ટ ક્વેશ્ચન. કામચલાઉ પાઇપ જોઈન્ટ કયો છે? વેલ્ડેડ જોઈન્ટ, બ્રેસ જોઈન્ટ, ફ્લેજ જોઈન્ટ કે શોલ્ડર જોઈન્ટ? આન્સર છે ફ્લેજ જોઈન્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન. કાયમી પાઇપ જોઈન્ટ કયો છે? થ્રેડેડ જોઈન્ટ, ફ્લેજ જોઈન્ટ, ખાંચાવાળો જોઈન્ટ કે વેલ્ડેડ જોઈન્ટ? આન્સર છે વેલ્ડેડ જોઈન્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન. બહારના દોરા કાપવા માટે કયા કટિંગ ટૂલનો ઉપયોગ થાય છે? ટેપ, ડાય, ડ્રિલિંગ કે રીમર? આન્સર છે ડાય. નેક્સ્ટ ક્વેશ્ચન. જીઆઈ પાઇપ પર
દોરા કાપવા માટે સામાન્ય રીતે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? સેન્ટર લેથ, થ્રેડ રોલર્સ, ટેપ સેટ કે ડાઈ અને સ્ટોક? આન્સર છે ડાઈ અને સ્ટોક. નેક્સ્ટ ક્વેશ્ચન, પાઇપ થ્રેડનો સમાવિષ્ટ ખૂણો કયો છે? 29 અંશ, 27 અંશ, 60 અંશ કે 55 અંશ? આન્સર છે 55 અંશ. નેક્સ્ટ ક્વેશ્ચન, પાઇપ થ્રેડનું પ્રમાણભૂત સ્વરૂપ કયું છે? બીએસપી, બીએસડબલ્યુ, બીએસએફ કે બીએ? આન્સર છે બીએસપી. નેક્સ્ટ ક્વેશ્ચન, સામગ્રીમાં થર્મલ ઇન્સ્યુલેશન માટે મહત્વપૂર્ણ આવશ્યકતા શું છે? ઉચ્ચ ચોક્કસ ગરમી, ઓછી થર્મલ વાહકતા, ઉચ્ચ ચોક્કસ ગુરુત્વાકર્ષણ કે ચોક્કસ ગુરુત્વાકર્ષણ? આન્સર છે ઓછી થર્મલ વાહકતા. નેક્સ્ટ ક્વેશ્ચન, કયા પ્રકારનો ઇન્સ્યુલેટિંગ મટીરિયલ સૌથી સસ્તો છે? મિનરલ ઊન, ફાઇબર ગ્લાસ, સેલ્યુલોઝ કે પોલીયુરેથિન? આન્સર છે ફાઇબર ગ્લાસ. નેક્સ્ટ ક્વેશ્ચન, લેગિંગ મટીરિયલ્સનો ઉપયોગ શું છે? થર્મલ ઇન્સ્યુલેશન, ગરમીનું ટ્રાન્સફર, દબાણનું નિયંત્રણ કે પ્રવાહનું નિયંત્રણ? આન્સર છે થર્મલ ઇન્સ્યુલેશન. નેક્સ્ટ ક્વેશ્ચન, ગરમીના કાર્ય માટે કયો ગુણધર્મ જવાબદાર છે? યાંત્રિક ગુણધર્મ, વિદ્યુત ગુણધર્મ, રાસાયણિક ગુણધર્મ કે થર્મલ ગુણધર્મ? આન્સર છે થર્મલ ગુણધર્મ. નેક્સ્ટ ક્વેશ્ચન, ખરાબ સપાટીના ફિનિશિંગના સીલિંગ માટે કયા પ્રકારના સ્ટેટિક સીલનો ઉપયોગ થાય છે? પેપર ગાસ્કેટ સીલ, કોમ્પ્રેસ ગાસ્કેટ સીલ, રબર ગાસ્કેટ સીલ, મેટાલિક ગાસ્કેટ સીલ? આન્સર છે કોમ્પ્રેસ કોર્ક ગાસ્કેટ સીલ. નેક્સ્ટ ક્વેશ્ચન, ગાસ્કેટનો ઉપયોગ શું છે? પ્રવાહી પ્રવાહ અને લીકેજ અટકાવવું, બે મેટલિંગ સપાટીને જોડવી, પ્રવાહી નિયંત્રણ કે દબાણ નિયંત્રણ? આન્સર છે પ્રવાહી પ્રવાહ અને લીકેજ અટકાવવું. નેક્સ્ટ ક્વેશ્ચન, સ્લોટેડ કેસલ નટ્સમાં સ્લોટ શા માટે આપવામાં આવે છે? પિસ્ટન પિનને ઠીક કરવા માટે, સારા દેખાવ માટે, નટનું વજન ઓછું કરવા, સરળતાથી દૂર કરવા અને ફિટ કરવા? આન્સર છે સ્પ્લિટ પિનને ઠીક કરવા માટે. નેક્સ્ટ ક્વેશ્ચન, સ્પ્લિટ પિન વગર લોક કરવા માટે કયા પ્રકારના નટનો ઉપયોગ થાય છે? સ્લોટેડ નટ, સ્વાન નટ, કેસલ નટ કે સ્લેવિસ નટ? આન્સર છે સ્વાન નટ. નેક્સ્ટ ક્વેશ્ચન, કયા વાલ્વમાં ઓન ઓફ સિસ્ટમ હોય છે? ચેક વાલ્વ, ગેટ વાલ્વ, નીડલ વાલ્વ કે કંટ્રોલ વાલ્વ? આન્સર છે ગેટ વાલ્વ. નેક્સ્ટ ક્વેશ્ચન, ગેટ વાલ્વ દબાણમાં ઘટાડો કેટલો કરે છે? વધુ, ઓછો, સમાન કે ખૂબ ઓછો? આન્સર છે વધુ. નેક્સ્ટ ક્વેશ્ચન, પાણીના પ્રવાહને નિયંત્રિત કરવા માટે શેનો ઉપયોગ થાય છે? સ્વિંગ ચેક વાલ્વ, ગ્લોબ વાલ્વ, ગેટ વાલ્વ રાઇઝિંગ સ્ટેમ, ગેટ વાલ્વ નોન રાઇઝિંગ સ્ટેમ? આન્સર છે ગ્લોબ વાલ્વ. નેક્સ્ટ ક્વેશ્ચન, ગ્લોબ વાલ્વમાં કયા પ્રકારની ગતિ નિયંત્રણ સામેલ હોય છે? રોટરી ગતિ, રેખીય ગતિ, ક્વાર્ટર ટર્ન કે મોટરાઇઝ કંટ્રોલ? આન્સર છે રેખીય ગતિ. નેક્સ્ટ ક્વેશ્ચન, ચેક વાલ્વનું બીજું નામ શું છે? નોન રિટર્ન વાલ્વ, ચોક વાલ્વ, નાઇફ વાલ્વ કે ગેટ વાલ્વ? આન્સર છે નોન રિટર્ન વાલ્વ. નેક્સ્ટ ક્વેશ્ચન, ગેસ પ્રવાહ માટે કયા વાલ્વનો ઉપયોગ થાય છે? નીડલ વાલ્વ, ગ્લોબ વાલ્વ, બોલ વાલ્વ કે ચેક વાલ્વ? આન્સર છે નીડલ વાલ્વ. નેક્સ્ટ ક્વેશ્ચન, ડાયફ્રેમ વાલ્વ કોને નિયંત્રિત કરે છે? કાટ લાગતું પ્રવાહી, ચીકણું પ્રવાહી, ચીકણું ન હોય તેવું પ્રવાહી, સસ્પેન્ડેડ ઘન પદાર્થ? આન્સર છે કાટ લાગતું પ્રવાહી. નેક્સ્ટ ક્વેશ્ચન, કયો વાલ્વ 90 ડિગ્રીના ખૂણા પર કાર્યરત છે? બોલ વાલ્વ, ગ્લોબ વાલ્વ, નોન રિટર્ન વાલ્વ કે ગેટ વાલ્વ? આન્સર છે બોલ વાલ્વ. નેક્સ્ટ ક્વેશ્ચન, કયો વાલ્વ ફક્ત એક જ દિશામાં પ્રવાહને મંજૂરી આપે છે? ચેક વાલ્વ, ગ્લોબ વાલ્વ, ગેટ વાલ્વ કે બોલ વાલ્વ? આન્સર છે ચેક વાલ્વ. નેક્સ્ટ ક્વેશ્ચન, બટરફ્લાય વાલ્વમાં કયા પ્રકારનું ગતિ નિયંત્રણ સામેલ છે? રોટરી ગતિ, રેખીય સ્ટેમ ગતિ, બોલ નિયંત્રણ કે મોટરાઇઝ કંટ્રોલ? આન્સર છે રોટરી ગતિનું નિયંત્રણ. નેક્સ્ટ ક્વેશ્ચન, નોન રિટર્ન વાલ્વ પાઇપલાઇનમાં પ્રવાહને કેટલી દિશામાં મંજૂરી આપે છે? 1, 2, ઘણી બધી કે 3? આન્સર છે 1. નેક્સ્ટ ક્વેશ્ચન,
પાઇપલાઇનમાં પાછળના દબાણને રોકવા માટે કયા પ્રકારના વાલ્વનો ઉપયોગ થાય છે? ગ્લોબ વાલ્વ, ગેટ વાલ્વ, નોન રિટર્ન વાલ્વ કે નીડલ વાલ્વ? આન્સર છે ગેટ વાલ્વ. નેક્સ્ટ ક્વેશ્ચન. સ્પિન્ડલ સતત લપસી જવાનું અને ફેરવવા પર વાલ્વ બંધ ન થવાનું કારણ શું છે? સ્પિન્ડલ થ્રેડ ઘસાઈ ગયો, સ્પિન્ડલ થ્રેડ પર વાલ્વ ઢીલો હોય, ખામીયુક્ત વોશર, ખામીયુક્ત સીલિંગ? આન્સર છે સ્પિન્ડલ થ્રેડ ઘસાઈ ગયો હોય. નેક્સ્ટ ક્વેશ્ચન. સ્ટફિંગ બોક્સ સ્ક્રૂ પર સ્પિન્ડલની આસપાસથી પ્રવાહી વહેવાનું કારણ શું છે? સ્ટફિંગ બોક્સમાં ખામીયુક્ત પેકિંગ, સ્પિન્ડલ થ્રેડ વર્કઆઉટ, સ્ટફિંગ બોક્સ પેકિંગ સૂકું હોવું, સ્પિન્ડલ વળેલું હોવું? આન્સર છે સ્ટફિંગ બોક્સમાં ખામીયુક્ત પેકિંગ. નેક્સ્ટ ક્વેશ્ચન. કયા વાલ્વને ઓન ઓફ વાલ્વ તરીકે પણ ઓળખવામાં આવે છે? સંપૂર્ણપણે ખુલ્લું અથવા સંપૂર્ણપણે બંધ, નિયંત્રણ વાલ્વ, નોન રિટર્ન વાલ્વ, સ્વચાલિત વાલ્વ? આન્સર છે સંપૂર્ણ ખુલ્લો અથવા સંપૂર્ણ બંધ વાલ્વ. નેક્સ્ટ ક્વેશ્ચન. બટરફ્લાય વાલ્વનું કાર્ય શું છે? ચાલુ અથવા બંધ નિયંત્રણ, પ્રવાહ નિયમન, દબાણ નિયંત્રણ, હાઇડ્રોલિક નિયંત્રણ? આન્સર છે પ્રવાહ નિયમન. નેક્સ્ટ ક્વેશ્ચન. મીટરિંગ પંપ માટે સામાન્ય રીતે કયા પંપનો ઉપયોગ થાય છે? ગિયર પંપ, પિસ્ટન પંપ, સેન્ટ્રીફ્યુગલ પંપ કે સ્ક્રૂ પંપ? આન્સર છે પિસ્ટન પંપ. નેક્સ્ટ ક્વેશ્ચન. પિસ્ટન પંપ કયો છે? લિફ્ટ પંપ, સ્ક્રૂ પંપ, ગિયર પંપ કે સેન્ટ્રીફ્યુગલ પંપ? આન્સર છે લિફ્ટ પંપ. નેક્સ્ટ ક્વેશ્ચન. પિસ્ટન ચેમ્બર સાથે કયા પંપ ઇનલેટ અને આઉટલેટ લાઇનો સાથે જોડાયેલા છે? પિસ્ટન પંપ, ગિયર પંપ, સ્ક્રૂ પંપ કે સેન્ટ્રીફ્યુગલ પંપ? આન્સર છે પિસ્ટન પંપ. નેક્સ્ટ ક્વેશ્ચન. સોલિડ કંટ્રોલ ઉદ્યોગમાં સ્લરી સપ્લાય કરવા માટે સામાન્ય રીતે કયા પંપનો ઉપયોગ થાય છે? સ્ક્રૂ પંપ, સેન્ટ્રીફ્યુગલ પંપ, ગિયર પંપ કે પિસ્ટન પંપ? આન્સર છે સ્ક્રૂ પંપ. નેક્સ્ટ ક્વેશ્ચન. સ્લરીને પંપ કરવા માટે કયા પંપનો ઉપયોગ થાય છે? ગિયર પંપ, લોબ પંપ, સ્ક્રૂ પંપ કે સેન્ટ્રીફ્યુગલ પંપ? આન્સર છે સ્ક્રૂ પંપ. નેક્સ્ટ ક્વેશ્ચન. ચીકણા પ્રવાહીને પંપ કરવા માટે કયા પંપનો ઉપયોગ થાય છે? સેન્ટ્રીફ્યુગલ પંપ, સ્ક્રૂ પંપ, રેસિપ્રોકેટિંગ પંપ કે જેટ પંપ? આન્સર છે સ્ક્રૂ પંપ. નેક્સ્ટ ક્વેશ્ચન. પંપમાં વધુ પડતા અવાજ અને કંપનને કેવી રીતે નિયંત્રિત કરવું? પોલાણ અટકાવવા માટે શક્ય તેટલું ઊંચું સ્ટેટિક હેડ રાખવું, પ્રાઇમિંગ કરીને, સીલિંગ તપાસીને, પ્રવાહીની સ્નિગ્ધતા તપાસીને? આન્સર છે પોલાણ અટકાવવા માટે શક્ય તેટલું ઊંચું સ્ટેટિક હેડ રાખવું. નેક્સ્ટ ક્વેશ્ચન. સેન્ટ્રીફ્યુગલ પંપમાં પ્રવાહ ઓછો હોય તો તેને કેવી રીતે સુધારવો? પ્રાઇમિંગ કરીને, વાલ્વ અને અવરોધક પાઇપલાઇન બંધ કરીને, સીલ કડક કરીને, પંપની ગતિમાં વધારો કરીને? આન્સર છે પ્રાઇમિંગ કરીને. નેક્સ્ટ ક્વેશ્ચન. પલ્સેટિંગ ડિસ્ચાર્જ ફ્લો પંપનું નામ શું છે? સેન્ટ્રીફ્યુગલ પંપ, રેસિપ્રોકેટિંગ પંપ, ગિયર પંપ કે અક્ષીય પ્રવાહ પંપ? આન્સર છે ગિયર પંપ. નેક્સ્ટ ક્વેશ્ચન. ગિયર પંપમાં કયા પ્રકારના ગિયરનો ઉપયોગ થાય છે? સ્પર ગિયર, હેલિકલ ગિયર, ક્રુમી ગિયર કે બેવલ ગિયર? આન્સર છે સ્પર ગિયર. નેક્સ્ટ ક્વેશ્ચન. ગિયર પંપનું વર્ગીકરણ કેવી રીતે થાય છે? ઓપ્શન્સ બધા એકવાર વાંચી લેજો. આન્સર છે તે એક પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ પંપ છે. નેક્સ્ટ ક્વેશ્ચન. સેન્ટ્રીફ્યુગલ પંપ શરૂ કરતી વખતે વાલ્વની સ્થિતિ શું હોવી જોઈએ? ખુલ્લી, બંધ, તેનાથી કોઈ ફરક પડતો નથી, પ્રવાહી સ્નિગ્ધતા પર આધાર કરે છે? આન્સર છે બંધ. નેક્સ્ટ ક્વેશ્ચન. પીએસપીનો અર્થ શું થાય છે? પંપ શરૂ કરવાની પ્રક્રિયા, પોઝિટિવ સ્ટાર્ટ પંપ, પંપ સ્ટાર્ટ પોઇન્ટર, સકારાત્મક શરૂઆત નિર્દેશક? આન્સર છે પંપ શરૂ કરવાની પ્રક્રિયા. નેક્સ્ટ ક્વેશ્ચન. સેન્ટ્રીફ્યુગલ પંપની મહત્તમ કાર્યક્ષમતા કેટલી છે? 0.5, 0.6, 0.85 કે 1? આન્સર છે 0.85. મિત્રો, આ જ મહત્તમ કાર્યક્ષમતા છે એ ટકાવારીમાં પૂછે તો 85% જવાબ આવશે. એનું પણ એકવાર ધ્યાન રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન. કેસિંગના આધારે સેન્ટ્રીફ્યુગલ પંપને કેટલા પ્રકારમાં વહેંચી શકાય છે? 2,
3, 4 કે 5? આન્સર છે 2. નેક્સ્ટ ક્વેશ્ચન, પંપની સેવા કયા પ્રકાર પર આધારિત છે? ડિસ્પ્લેસમેન્ટ પંપ, સેન્ટ્રીફ્યુગલ પંપ, ડીપ વેલ પંપ કે ઇલેક્ટ્રિક સંચાલિત પંપ? આન્સર છે ડીપ વેલ પંપ. નેક્સ્ટ ક્વેશ્ચન, ઓછા દબાણ સાથે મોટા પ્રમાણમાં ગેસ ખસેડવા માટે શેનો ઉપયોગ થાય છે? પંખો, બ્લોવર, કમ્પ્રેસર કે પંપ? આન્સર છે પંખો. નેક્સ્ટ ક્વેશ્ચન, સેન્ટ્રીફ્યુગલ કમ્પ્રેસરમાં આપેલ દબાણે ગતિમાં વધારો થવાથી અસર શું થાય છે? પ્રવાહમાં વધારો, પ્રવાહમાં ઘટાડો, કાર્યક્ષમતામાં વધારો, પ્રવાહમાં વધારો અને કાર્યક્ષમતામાં ઘટાડો? આન્સર છે પ્રવાહમાં વધારો અને કાર્યક્ષમતામાં ઘટાડો. નેક્સ્ટ ક્વેશ્ચન, પંખા અને કમ્પ્રેસરની સરખામણીમાં બ્લોવરમાં હવાનું દબાણ કેવું હોય છે? ફેન કરતાં ઊંચું, ફેન કરતાં ઓછું, કમ્પ્રેસર કરતાં વધારે, પંપ કરતાં વધારે? આન્સર છે ફેન કરતાં ઊંચું. નેક્સ્ટ ક્વેશ્ચન, રેસિપ્રોકેટિંગ કમ્પ્રેસરનું કાર્ય શું છે? ઓપ્શન્સ બધા એકવાર વાંચી લેજો. આન્સર છે ઉચ્ચ સપ્લાય સાથે સ્વચ્છ હવાનું દબાણ. નેક્સ્ટ ક્વેશ્ચન, કમ્પ્રેસરમાંથી સમયાંતરે તેલનો નિકાલ કેટલો થાય છે? અઠવાડિયામાં એકવાર, મહિનામાં એકવાર, દર 3 મહિને એકવાર, દર 6 મહિને એકવાર? આન્સર છે અઠવાડિયામાં એકવાર. નેક્સ્ટ ક્વેશ્ચન, રેસિપ્રોકેટિંગ કમ્પ્રેસર કરતાં સેન્ટ્રીફ્યુગલ કમ્પ્રેસરનો ફાયદો શું છે? અવાજ રહિત કામગીરી, ઓછી જગ્યાની જરૂર, ઓછો સંચાલન ખર્ચ, સરળ જાળવણી? આન્સર છે ઓછી જગ્યાની જરૂર. નેક્સ્ટ ક્વેશ્ચન, કયું ઘર્ષણ વિરોધી બેરિંગ છે? જર્નલ બેરિંગ, રોલર બેરિંગ, પેડેસ્ટલ બેરિંગ કે કોલર બેરિંગ? આન્સર છે રોલર બેરિંગ. નેક્સ્ટ ક્વેશ્ચન, સાદા બુશ બેરિંગ ફિટિંગમાં બુશના પરિભ્રમણને કયું અટકાવે છે? સ્ક્રૂ અથવા ચાવી, વેલ્ડિંગ, સોલ્ડરિંગ કે બ્રેઝિંગ? આન્સર છે સ્ક્રૂ અથવા ચાવી. નેક્સ્ટ ક્વેશ્ચન, પરિભ્રમણની ધરીની સમાંતર કાપેલા દાંતા કયા પ્રકારના ગિયરમાં હોય છે? હેલિકલ ગિયર, સ્પર ગિયર, બેવલ ગિયર કે વોર્મ ગિયર? આન્સર છે સ્પર ગિયર. નેક્સ્ટ ક્વેશ્ચન, બેરિંગ ઉતારવાના સાધનનું નામ શું છે? પ્લાયર, સ્પેનર, પુલર કે એલન કી? આન્સર છે પુલર. નેક્સ્ટ ક્વેશ્ચન, કયા પ્રકારનું ગિયર છે જેમાં દાંત પરિભ્રમણની ધરીના ખૂણા પર કાપવામાં આવે છે? બેવલ ગિયર, સ્પર ગિયર, હેલિકલ ગિયર કે હાઇપોડ ગિયર? આન્સર છે હેલિકલ ગિયર. નેક્સ્ટ ક્વેશ્ચન, મધ્ય લેથમાં કયા પ્રકારનું ગિયર મુખ્ય સ્પિન્ડલથી લીડ સ્ક્રૂ સુધીની ગતિ પ્રસારિત કરે છે? હેલિકલ ગિયર, વોર્મ ગિયર, સ્પુર ગિયર કે બેવલ ગિયર? આન્સર છે સ્પુર ગિયર. નેક્સ્ટ ક્વેશ્ચન, ક્રાઉન બેવલ ગિયરનો પીચ એંગલ શું હોય છે? 80 કરતાં વધારે, 90 કરતાં ઓછો, 90 જેટલો કે 90 કરતાં વધારે? આન્સર છે 90 અંશ જેટલો. નેક્સ્ટ ક્વેશ્ચન, બે છેદથી શાફ્ટને જોડવા માટે કયા ગિયરનો ઉપયોગ થાય છે? સ્પર ગિયર, હેલિકલ ગિયર, વોર્મ ગિયર કે બેવલ ગિયર? આન્સર છે બેવલ ગિયર. નેક્સ્ટ ક્વેશ્ચન, ખૂબ જ એસિડ સોલ્યુશનની પીએચ વેલ્યુ કેટલી હોય છે? 5, 7, 14 કે 1? આન્સર છે 1. નેક્સ્ટ ક્વેશ્ચન, આપેલ આકૃતિમાં આવેલું સાધન કયું છે? ટ્રાય સ્ક્વેર, ફિલર ગેજ, સરફેસ ગેજ કે રૂલર? આન્સર છે ટ્રાય સ્ક્વેર. નેક્સ્ટ ક્વેશ્ચન, આપેલ આકૃતિનું સાધનનું નામ શું છે? હોક બિલ શિયર, કટિંગ પ્લાયર, એવિએશન શિયર કે ડબલ કટિંગ શાયર? આન્સર છે કટિંગ પ્લાયર. નેક્સ્ટ ક્વેશ્ચન, સાધનનું નામ શું છે? કોમ્બિનેશન સ્પાનર, રિંગ સ્પાનર, ઓપન એન્ડ સ્પાનર કે એડજસ્ટેબલ સ્પાનર? આન્સર છે ઓપન એન્ડ સ્પાનર. નેક્સ્ટ ક્વેશ્ચન, એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે? હીલ, હેન્ડલ, ગ્રેડ કે લંબાઈ? આન્સર છે હીલ. નેક્સ્ટ ક્વેશ્ચન, આપેલી ફાઇલ કયા પ્રકારની છે? રાસ્પ કટ ફાઇલ, કર્વ કટ ફાઇલ, ડબલ કટ ફાઇલ કે સિંગલ કટ ફાઇલ? આન્સર છે કર્વ કટ ફાઇલ. નેક્સ્ટ ક્વેશ્ચન, આપેલ વી બ્લોક કયો છે? ઓપ્શન્સ બધા એકવાર વાંચી લેજો.
આન્સર છે સિંગલ લેવલ ડબલ ગ્રુવ વી બ્લોક. નેક્સ્ટ ક્વેશ્ચન, સરફેસ ગેજમાં એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે? સ્નગ, નટ, સ્પિન્ડલ કે રૂલર? આન્સર છે સ્નગ. અહીં આ વિડીયોમાં મહત્ત્વના પ્રશ્નો પૂરા થાય છે. આ પ્રશ્ન જવાબમાં મારાથી કોઈ ભૂલ રહી ગઈ હોય તો મને માફ કરજો. આ વિડીયો માટેની મારી મહેનતને લાઈક કરી મિત્રોમાં શેર કરજો તથા જોબની અપડેટ માટે આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને છેલ્લે તમારી પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક.